નમસ્કાર મિત્રો, આજનો વિષય છે ક્યારેક દર્દી ફરિયાદ કરે છે કે જ્યારે હું પેશાબ કરવા માટે બેસું ત્યારે મને થોડી તકલીફ થાય છે, દાદર ચડવામાં તકલીફ થાય છે, દાદર ઉતરવામાં તકલીફ થાય છે, ક્યારેક જે છે એ ચાલવામાં પણ તકલીફ થાય છે। આને કહેવામાં આવે છે સિકલ સેલની અસર જ્યારે થાપા પર થયેલી હોય તો તે વખતે એના માટેનો અંગ્રેજી શબ્દ છે એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હેડ ફીમર। મિત્રો, તમે જાણો જ છો કે સિકલ સેલ ડિઝીઝમાં રક્તકણ દાંતરડા આકારનો થાય છે, ગોળાકારની જગ્યાએ। પરિણામ સ્વરૂપે રક્તવાહિનીઓમાં બ્લોક થાય છે અને બ્લોક થવાને કારણે લોહી અને ઓક્સિજન ત્યાં સુધી પહોંચતું નથી અને ન પહોંચવાને કારણે ક્યારેક થાપા પર અસર થાય છે। જે નસો હોય છે, ખાસ કરીને આર્ટરી ઓક્સિજન વહન કરવાવાળી એ નસો જે છે એ હિપ જોઈન્ટમાં એન્ડ આર્ટરીઝ હોય છે, એટલે કે ત્યાં જે છે એ પૂર્ણ થઈ જાય છે। તો સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં તમે અહીંયા જે ચિત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આ થાપાનું ચિત્ર છે કે જેમાં છે તો લાલ કલરની નસો દેખાય છે, જેમાં રક્ત પ્રવાહ અટકવાને કારણે જે હિપ જોઈન્ટ હોય એનું કાર્ટિલોજ જે છે, એની ગાદી જે છે એના પર અસર થાય છે। માટે એનો ગોળાકાર સરફેસ સરસ મજાનો લીસો હોવો જોઈએ, એ લીસી સપાટી ખરબચડી થાય છે અને જ્યારે આપણે ચાલીએ, બેસવાનો પ્રયત્ન કરીએ, ઉઠવાનો પ્રયત્ન કરીએ, દાદર ચડવાનો ઉતરવાનો પ્રયત્ન કરીએ તો તે વખતે હિપ જોઈન્ટની મૂવમેન્ટ તો થાય જ છે અને તમે એ પણ જાણો છો કે હિપ જોઈન્ટ, થાપાનો જોઈન્ટ એ જે છે આપણા શરીરના વજનનું વહન કરે છે। પરિણામ સ્વરૂપે જ્યારે પણ આ હિપ જોઈન્ટને અસર થયેલી હોય સિકલ સેલ ડિઝીઝને કારણે ત્યારે વ્યક્તિને મુશ્કેલી પડે છે। માટે યાદ રાખો કે આ તકલીફ જે છે એ જેમ જેમ ઉંમર વધે ત્યારે તમામને થાય એવું જરૂરી નથી, તમામને એક સરખી થાય એવું પણ જરૂરી નથી। એના કુલ 4 ગ્રેડ છે, 1, 2, 3, 4 અને આ ગ્રેડ જે છે એમાંથી કયા ગ્રેડ સુધી આ નુકસાન પામ્યું છે એ જાણવા માટે ઘણી વખતે MRI, CT સ્કેન કે એક્સરે કરવા પડે છે, ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી પડે છે, યોગ્ય માર્ગદર્શન લેવું પડે છે। અર્થાત જે પણ દર્દી સિકલ સેલ ડિઝીઝનો છે અને એને આવી તકલીફ થાય તો એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે। હા, તમને એક વાત મારે કહેવી જોઈએ કે આપણે જો સિકલ સેલ ડિઝીઝની સારવાર નિયમિત રીતે ચોકસાઈપૂર્ણ રીતે જો કરીએ તો આવી તકલીફ જે છે આવવાની સંભાવના ખૂબ ઘટી જાય છે। ખાસ કરીને વર્તમાન સમયમાં હાઇડ્રોક્સીયુરિયા જે દવા સિકલ સેલ ડિઝીઝના પ્રત્યેક દર્દીએ લેવી જરૂરી છે, એ દર્દી જો નિયમિત રીતે આ દવા લેશે તો એના કારણે આ થાપાની મુશ્કેલી આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે। મિત્રો, આ એક વૈજ્ઞાનિક માહિતી છે। વધારે માહિતી અને સારવારના સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે અવશ્ય આવો સિકલ સેલ સારવાર કેન્દ્ર બારડોલીમાં। હું ડૉક્ટર જ્યોતિષ પટેલ, સિકલ સેલ એક્સપર્ટ। આ માહિતી એટલા માટે હું આપના સુધી પહોંચાડું છું કે જેથી કરીને તમે સભાનપણે સારવાર લઈ શકો। ધન્યવાદ।